હેલો માય ડિયર સ્ટુડન્ટ્સ, હું મહેન્દ્ર દોડિયા મારી ચેનલ વતી એકવાર ફરી આપનું સ્વાગત કરીશું. આજના આપણા વિડીયોમાં જોઈશું સ્વાધ્યાય 7.1 નો દાખલા નંબર 4, જે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ દાખલો છે વિદ્યાર્થી મિત્રો, અને બોર્ડની પરીક્ષામાં પણ પૂછાઈ શકે છે. બરાબર, તો દાખલા નંબર 4 આપ્યો છે આપણને કે 5 - 2 6 4 7 2 એ સમદ્વિ બાજુ ત્રિકોણના શિરોબિંદુઓ છે. આપણે ત્રિકોણના પ્રકાર વિદ્યાર્થી મિત્રો જોયા હતા, તેમાં આપણે જોયું હતું કે સમદ્વિ બાજુ ત્રિકોણ એનો અર્થ એવો થાય વિદ્યાર્થી મિત્રો કે સમ એટલે સરખા, દ્વિ એટલે બે, અને બાજુ એટલે બાજુ અથવા ભુજ એટલે પણ બાજુ થાય. બરાબર, તો સમદ્વિ બાજુનો અર્થ થાય કે એની કોઈ પણ બે બાજુનો જવાબ સરખો આવવો જોઈએ. આપણે દાખલો ગણીશું, સમ ગણીશું, તેમાં પણ જો બે બાજુનો જવાબ સરખો આવતો હોય તો એ સમદ્વિ બાજુ ત્રિકોણ ગણાશે. બરાબર, તો શરૂઆત કરીશું આપણે. જોજો, તો લખીશું. આપણને પહેલા આપી નથી a b c, તો આપણે પહેલા તો લખીશું આપણે કે ધારો કે a કૌંસમાં 5 - 2 b કૌંસમાં 6 4 અને c કૌંસમાં 7 અને -2 છે. વિદ્યાર્થી મિત્રો, તો હવે આપણે શોધવાનું છે, આમાં 3 વાર સમ ગણવાનો છે. દાખલો 3 વાર ગણવાનો છે. જેમ કે ત્રિકોણ એબીસી છે, તો ત્રિકોણ એબીસી ની 3 બાજુ કઈ કઈ બાજુ આવશે? તો AB, BC અને CA. તો અહીંયા આપણે AB શોધીશું, BC શોધીશું અને CA શોધીશું. બરાબર, તો આપણા અંતરના સૂત્ર પ્રમાણે અહીંયા આપણે લખીશું આ રીતે વિદ્યાર્થી મિત્રો. એક બાજુ શોધીશું આપણે AB², ત્યાર પછી બીજી બાજુ શોધીશું આપણે BC². બરાબર, અને ત્રીજી બાજુ શોધીશું આપણે CA². બરાબર, તો આપણે જોઈશું કે બે બાજુના જવાબ સરખા આવે છે કે નથી આવતા. બરાબર છે, તો તમને કીધું હતું તે પ્રમાણે કે અહીંયા આપણે સૂત્ર નહીં લખીશું, ડાયરેક્ટ ગણીશું. અને ડાયરેક્ટ ગણવામાં આ રીતે થશે વિદ્યાર્થી મિત્રો કે એનું કીધું હતું તમને કે x1 ને x2 નહીં લખો તો પણ આપણને એ ખબર હોવી જોઈએ કે શું આવશે. તો પહેલું ને પહેલું અને AB લખવાના છે, એટલે પહેલું ને પહેલું અને બીજું ને બીજું, આ રીતે. બરાબર, તો અહીંયા આપણને AB, એમાં પહેલું આપેલું છે આપણને 5 અને B માં પહેલું આપેલું છે 6. બરાબર, તો આપણે લખીશું વિદ્યાર્થી મિત્રો 5 - 6 આખાનો વર્ગ પ્લસ અહીંયા લખીશું આપણે -2 માઇનસ આપ્યા છે આપણને 4 આખાનો વર્ગ. બરાબર, ફરી પાછું શું થશે વિદ્યાર્થી મિત્રો કે 6 માંથી 5 જશે તો બોલો કેટલા રહેશે? -1 નો વર્ગ પ્લસ અહીંયા લખીશું તો -2 -4, પેલા આપણે ચિહ્ન લખેલા હતા, શું હશે? 2 માઇનસ ઓછા ઓછા થશે વત્તા, માઇનસ માઇનસ પ્લસ અને ચિહ્ન રહેશે આપણું માઇનસ નું અને આખાનો વર્ગ. ફરી પાછું -1 નો વર્ગ એટલે કેટલા થશે વિદ્યાર્થી મિત્રો? 1. બરાબર છે, આ 6 નો વર્ગ પણ થશે કેટલા? 36. બરાબર, તો 36 + 1 એટલે થશે વિદ્યાર્થી મિત્રો કેટલા? 37. તો આપણા AB² બરાબર 37 માટે વિદ્યાર્થી મિત્રો જોઈશું આપણે તો AB બરાબર 37 એવી રકમ છે વિદ્યાર્થી મિત્રો, એકી અને અવિભાજ્ય સંખ્યા છે જેના કોઈ ભાગ પડશે નહીં. બરાબર, તો આપણે 37 ને ડાયરેક્ટ લખીશું. આપણે કેવા લખીશું? વર્ગમૂળમાં 37. તો AB નો જવાબ આપણને મળ્યો છે વિદ્યાર્થી મિત્રો, કેટલો મળ્યો છે આપણને? વર્ગમૂળમાં 37. બરાબર, હવે પછી BC જોઈશું આપણે. તો B અને C, તો B નું પહેલું લઈશું અને C નું પહેલું લઈશું. B નું પહેલું અને C નું પહેલું, તો આપ્યા છે આપણને 6 અને પેલા આપેલા છે આપણને 7. 6 - 7 આખાનો વર્ગ પ્લસ બીજું અને બીજું, તો બીજું આપેલું છે આપણને કેટલું? 4 અને આ બાજુ બીજું આપ્યું છે -2. તો લખીશું આપણે 4 માઇનસ, ફરી પાછા કૌંસમાં લખીશું -2 અને પછી આખાનો વર્ગ. બરાબર, આ રીતે. તો વિદ્યાર્થી મિત્રો આ રીતે લખીશું 4 માઇનસ -2 પછી આખાનો વર્ગ અને લખીશું આપણે CA². બરાબર, ફરી પાછું લખીશું વિદ્યાર્થી મિત્રો, આની જેમ બાદબાકી કરીશું. 7 માંથી 6 જશે તો રહેશે આપણા -1 નો વર્ગ. ફરી પાછું અહીંયા જોઈશું આપણે વિદ્યાર્થી મિત્રો, તો આગળ આવ્યું છે જો કે અહીંયા આગળ અને પાછળ માઇનસ આવેલા હતા, તો ઓછા ઓછા આપણા વત્તા એટલે કે માઇનસ માઇનસ પ્લસ અને ચિહ્ન માઇનસ નું રહ્યું હતું. તેની જગ્યા પર અહીંયા આગળ કૌંસની બહાર માઇનસ છે અને અંદર માઇનસ છે, તો ડાયરેક્ટ વિદ્યાર્થી મિત્રો અહીંયા પહેલા ચિહ્ન સુધારવું પડશે. શું થશે? ઓછા ઓછા ડાયરેક્ટ થઈ જશે વત્તા પહેલા તો, અને આખાનો વર્ગ. બરાબર, ફરી પાછું જોઈશું, સાથે વર્ગ કરીશું તો 4 ને 2 થશે આપણા 6 નો વર્ગ. આગળ જોઈએ તો વિદ્યાર્થી મિત્રો
1 નો વર્ગ એટલે થશે આપણા 1 થશે, 6 નો વર્ગ એટલે થશે કેટલા 36, બરાબર. તો 36 ને 1 થશે વિદ્યાર્થી મિત્રો કેટલા 37. તો બીસી સ્ક્વેર, બીસી નો વર્ગ બરાબર 37, માટે બીસી બરાબર જોઈશું તો આવશે ફરી પાછા વર્ગમૂળમાં 37. તો વિદ્યાર્થી મિત્રો બી અને સી નો જવાબ આપણો કેવો આવી ગયો છે વિદ્યાર્થી મિત્રો? બી નો જવાબ આપણો સરખો આવી ગયો છે, એ બી અને બીસી નો જવાબ. આગળ વિદ્યાર્થી મિત્રો એક ચેક કરીશું હજુ કે સીએ સ્ક્વેર એટલે સી નું પહેલું બરાબર છે અને એ નું પહેલું, સી નું પહેલું અને એ નું પહેલું. તો સી નું પહેલું આપેલું છે આપણને 7 અને આપ્યા છે આપણને 5. તો 7 - 5 આખાનો વર્ગ અને -2 અને આ બાજુ પણ આપ્યા છે -2. તો કૌંસમાં -2 માઇનસ ફરી પાછા -2 અને આખાનો વર્ગ, બરાબર. તો 7 માંથી 5 જાય તો રહેવાના 2 નો વર્ગ પ્લસ અહીંયા -2 અને માઇનસ માઇનસ ઓછા ઓછા શું થશે વિદ્યાર્થી મિત્રો? ડાયરેક્ટ થશે પ્લસ. જો અહીંયા લખીશું ને આપણે માઇનસ માઇનસ અહીંયા થશે પ્લસ, તે રીતે આ બાજુ પણ શું થશે? માઇનસ માઇનસ પ્લસ થઈ જશે એટલે થશે 2 નો વર્ગ, બરાબર. ફરી પાછા વિદ્યાર્થી મિત્રો અહીંયા સાથે વર્ગ કરીશું તો 2 નો વર્ગ અને આ બાજુ શું થશે વિદ્યાર્થી મિત્રો? માઇનસ પ્લસ કટ થશે એટલે અહીંયા રહેશે આપણા 0. 0 નો વર્ગ એટલે કેટલા થશે વિદ્યાર્થી મિત્રો? 0 થવાના છે અને 2 નો વર્ગ એટલે થશે આપણા 4 અને 0 બરાબર થશે આપણા 4. તો સીએ સ્ક્વેર બરાબર 4 થશે, માટે સીએ બરાબર જોઈશું તો 4 નું વર્ગમૂળ નીકળશે કેટલું? 2, બરાબર. એટલે સીએ નો જવાબ વિદ્યાર્થી મિત્રો આપણો આવ્યો છે કેટલો? 2 આવ્યો છે. તો વિદ્યાર્થી મિત્રો આપણે સાબિત કરવાનું છે એ રીતે કે જે ત્રિકોણ આપે છે તે ત્રિકોણના શિરોબિંદુઓ, સમદ્વિ બાજુ ત્રિકોણના શિરોબિંદુઓ છે તેવું સાબિત કરવાનું છે આપણે, બરાબર છે. તો સમદ્વિ બાજુનો અર્થ મેં તમને પહેલા જ કીધો છે કે સમદ્વિ બાજુ એટલે કોઈ પણ બે નો જવાબ આપણો સરખો આવવો જોઈએ. તો અહીંયા જોઈશું વિદ્યાર્થી મિત્રો કે એબી અને બીસી નો જવાબ આપણો સરખો આવ્યો છે, બરાબર. તો અહીંયા લખીશું વિદ્યાર્થી મિત્રો આ રીતે, જોજો કે માટે અહીં એબી બરાબર બીસી બરાબર નથી સીએ. એબી બરાબર બીસી બરાબર નથી સીએ એટલે કે એબી અને બીસી નો જવાબ સરખો છે અને સીએ નો જવાબ સરખો નથી હોવાથી અહીંયા લખીશું આપણે હોવાથી ત્રિકોણ એબીસી એ સમદ્વિ બાજુ ત્રિકોણ છે, બરાબર. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આ દાખલા નંબર 4 જે છે તે પૂરો થાય છે.